સ્વાગત કરું છું મિત્રો તમારો રોલેક્સ બોયઝ યુટ્યુબ ચેનલમાં લઈને આવી ગયો છું હું તમારા માટે એક દીપક રજની સાહેબની મહત્વની ગુજરાત ગૌણ સેવા તરફથી અપડેટ। વાત કરીએ મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ 186નું પરિણામ અંતે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ લાંબા સમયથી જે રાહ જોયેલા ઉમેદવારોનો ઇંતજાર હતો એ અંત થયો છે। એવી જ રીતે ભરતી 201 અને 206નું પરિણામ પણ આજના બદલે કાલે આવવાની સંભાવના ખરી છે। ત્યારબાદ ભરતી નંબર 206નું પરિણામ જાહેર છે, જેમાં 116 ઉમેદવારોનું લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે। વધુ એક આગળની મહત્વની અપડેટ જોઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળની 201ની જે સ્ટેનોગ્રાફરની ભરતી છે એનું પરિણામ પણ આવવાની સંભાવના રહી છે। ત્યારબાદ સૌથી મહત્વની અપડેટ દીપક રજની સાહેબની તેમના ટ્વિટર પરથી લેવામાં આવી છે, તે છે ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212માં 4300 પોસ્ટની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। મિત્રો, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 22 કેડરમાં ભરતી થવાની છે। આ બહુ મોટી અને સારી એવી તક છે આપણા ભાઈઓ માટે। તારીખ 4 જાન્યુઆરીથી બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે। ત્યારબાદ 31 જાન્યુઆરીના રાત્રિના 23:59 કલાક સુધી ફોર્મ ભરી શકાય છે અને રાત સુધીમાં વેબસાઇટ ઉપર મુકાઈ જશે। આવતીકાલમાં તમામ ખબરોમાં પણ આ અપડેટ પ્રસિદ્ધ કરવામાં આવશે। મિત્રો, આજે તારીખ 4 જાન્યુઆરી છે, આજે જ આ ફોર્મ શરૂ થઈ જવાના છે। આવી જ રીતે ભરતીની મહત્વની અપડેટ જાણવા માટે અત્યારે જ આપણી રોલેક્સ બોયઝ ચેનલને જોઈન કરો અને વધુ માહિતી માટે વિડીયોને વધુમાં વધુ આગળ શેર કરજો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ।